દર વર્ષે 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય સાથે જોડાયેલું છે અને ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। આ દિવસને દેશના મહાન શ્રી નિવાસ ગણિતશાસ્ત્ર રામાનુજના જન્મદિવસ નિમિત્તે મનાવવામાં આવી રહ્યું છે। શ્રી નિવાસ રામાનુજનો જન્મ 22 ડિસેમ્બરે 1887ના રોજ તમિલનાડુમાં થયો હતો। બાળપણથી જ તેમને ગણિત પ્રત્યે અપાર લગાવ હતો। 13 વર્ષની ઉંમરે તેઓ લંડન યુનિવર્સિટીના પ્રોફેસર એસ આલે લોનીનું પરનું વિશ્વવિખ્યાત પુસ્તક વાંચીને તેમણે પોતાનો ગણિતિક સિદ્ધાંત બનાવ્યો હતો। તેમણે ખૂબ જ નાની ઉંમરે અનેક પ્રમેયની રચના કરી હતી અને ગણિત વિષય પર મહારત હાંસલ કરી હતી। લોકોના રોજિંદા જીવનમાં પણ ગણિતનું મહત્વ છે, સાથે વિવિધ વિષયો પણ છે, જેમ કે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, આંકડાશાસ્ત્ર, વાણિજ્ય સહિતના વિષયોમાં ગણિતનો સમાવેશ થાય છે। ગણિત અને ગાણિતિક સૂત્રો અને પ્રતીકોથી ભરપૂર વિષય છે। ગણિત શીખવાથી આપનું જીવન વધુ સરળ બની શકે છે, તેથી ગણિત શીખવું અતિ આવશ્યક છે અને નોકરીઓમાં પણ ગણિતનું જ્ઞાન જરૂરી છે। રોજિંદા જીવનમાં પણ નાના મોટા હિસાબો કરવા માટે ગણિત અગત્યનું છે। માનવ જીવનના વિકાસમાં ગણિતનું ખૂબ જ મહત્વ છે। ગણિત વિષયને આજના ભણતરનો પાયો ગણવામાં આવે છે। ગણિત શીખનાર વિદ્યાર્થી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાની સાધના સ્કૂલ, શિખર સ્કૂલ, MDM કન્યા વિદ્યા મંદિર, MM શાહ સંસ્કાર વિદ્યાલય જેવી વિવિધ સ્કૂલમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓને પણ ગણિત વિશે વિસ્તૃત માહિતી આપી હતી। સાથે ગણિત વિષય થકી લોકો આગળ આવી શકે છે અને દરેક વ્યક્તિને ગણિતની જરૂર પડે છે। નાના મોટા વ્યવહારમાં પણ ગણિતની જરૂર હોય છે તેમ સમજણ આપવામાં આવ્યું હતું। મારું નામ હેતવ વત્સલભાઈ ભટ્ટ છે। હું શિખર પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરું છું। અમારી શાળામાં આજે રાષ્ટ્રીય ગણિત દિનની ઉજવણી આજે થઈ છે અને અમારા શિક્ષકોએ અમને ગણિત વિશે ઘણી બધી માહિતી આપી છે, ગણિતનું મહત્ત્વ સમજાવ્યું છે અને ગણિતનો અત્યારના જીવનમાં ઉપયોગ વિશે પણ માહિતી આપી છે। ગણિતનો જે ઉપયોગ અત્યારની આર્થિક વ્યવસ્થામાં થાય છે તેની પણ અમને ખૂબ સારી માહિતી આપી છે। મારું નામ રાજ છે। હું સાધના વિદ્યાલયની અંદર અભ્યાસ કરું છું। આજનો દિવસ 22 ડિસેમ્બર છે। આજે આપણે ગણિત દિવસની તરીકે આ દિવસને ઉજવીએ છીએ। આ દિવસમાં આપણે શ્રીમદ રામાનુજાચાર્યને યાદ કરીએ છીએ અને તે આપણે ગણિતની અંદર જીવનની અંદર ગણિતનું મહત્ત્વ સમજીએ છીએ। આજનો સંપૂર્ણ દિવસ અમને સ્કૂલની અંદર ગણિતને લગતું વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું છે। આ ગણિતનો ઉપયોગ સામાજિક વ્યવહારની અંદર અને સાંસ્કૃતિક જીવનની અંદર પણ થાય છે, જેમ કે ગણિત વસ્તુએ આપણને તોલમાપ કરવામાં, ઘનતા માપવામાં વગેરેમાં ઉપયોગ થાય છે। આપણે ગણિતની મદદથી અંતરિક્ષની અંદર પણ વિવિધ ગ્રહો વચ્ચેનું અંતર શોધી શકીએ છીએ, સૂર્ય વચ્ચેની ઊંચાઈ શોધી શકીએ છીએ। આમ ગણિત આપણે રોજિંદા જીવનની અંદર ખૂબ ઉપયોગી થાય છે। ગણિત એક ખૂબ મહત્ત્વનો વિષય છે। ભારતે વિશ્વને ઘણી વિવિધ પદ્ધતિઓ ગણિતની આપી છે, જેમાં દશાંશ પદ્ધતિ છે, ઘનમૂળ છે, વર્ગમૂળ છે વગેરેની મહત્ત્વની પદ્ધતિઓ ભારતે વિશ્વના દેશોને આપી છે। આ દિવસ આપણે શ્રીમદ રામાનુજાચાર્યની યાદમાં ઉજવવામાં આવે છે અને એ સિવાય પણ ભારતની અંદર ઘણા મહાન ગણિત શાસ્ત્રો થઈ ગયા છે, જેવા કે આર્યભટ્ટ છે। એના સિવાયના પણ બીજા દેશોની અંદર થેલ્સ છે, પાયથાગોરસ છે વગેરે જેવા ગણિત શાસ્ત્રીઓ થઈ ગયા છે। આમ ગણિત એ ખૂબ મહત્વપૂર્ણ વિષય છે। મારું નામ દોશી બૃંદા ભાવેશભાઈ છે। હું સાધના વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। આજે 22 ડિસેમ્બર રાષ્ટ્રીય ગણિત દિવસ છે અને તે શ્રીનિવાસ રામાનુજનની યાદમાં ઉજવવામાં આવે છે। તેમણે ગણિત ક્ષેત્રે મહાન એવું યોગદાન આપ્યું છે। તેમનો જન્મ 22 ડિસેમ્બર 1887ના રોજ તમિલનાડુમાં ઈરોડ ખાતે થયો હતો। તેમણે ગણિત ક્ષેત્રે દશાંશ પદ્ધતિ, બે ગ્રહો વચ્ચેનું અંતર વગેરે જે મહાન એવું યોગદાન આપ્યું છે અને તેમની મદદથી જ આજે ઘણી બધી વ્યવહારિક જીવનમાં પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે। આજે અમારી શાળામાં ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આજના દિવસે આપણે આર્યભટ્ટ, પાયથાગોરસ, યુક્લિડ વગેરે જેવા મહાન ગણિતશાસ્ત્રીઓને પણ યાદ કરવામાં આવે છે અને તેમણે પણ આપણને ખૂબ જ સારું એવું યોગદાન આપ્યું છે, જે આપણા આજના જીવનમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ રીતે ઉપયોગી થયું છે।